આટલું ભર્યું છે અને આ બે ક્યારના ડાબલા વાળા છે. આ જો ડાબલા ફિટ કરવા વાળા બે આયા છે. એક આ છે ને એક આ જેમ પે છે. જય માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું ફરીથી સ્વાગત છે. અને આપણે અત્યારમાં આવતા રહ્યા વાડીએ જે કાલ બાજરો આપણે નીણ્યો હતો એ બધો મૂંગણમાં એમાં બધે પાથરીને આખા થોડોક વધુ પોળો કરવાનો છે. એટલે તડકાનો તો દિન ફૂંકાય હટ. આપણે કાલ નીણ્યો પણ કાગળ થોડોક પાથર્યો હતો ને ઢગલો મોટો કરી નાખ્યો હતો. અને એ બધો અત્યારે આમ વધુ ઉલો કરવાનો છે, આખા પાથરવાનો છે. એના લીધે ફૂંકાઈ જાય. અને જો એના માટે આ પાવડો લઈ જવાનો છે. અને આ બે દાંતા વાળે ખંપાળે છે. મોટી ખંપાળે હતી પણ ઉલેવાડી જે બાજરો નીણ્યો અહીંયા પડે છે. એટલે અત્યારે આનાથી કામ આપણે હકાવવાનું છે આની. અને આ પાવડો છે, બેથી ડુંડા પોળા કરવાના છે. અને મોટર ચાલુ કરી દીધી છે. પાણી જાય છે આ રજકામાં. રજકો જે પી નીસર્યો એમાં જાય છે એટલી હાલમાં આપણે કમ્પ્લેટ બધા પોળા કરી નાખ્યા છે. આખામાં પાથરીને પાછા અવતર્યા એવી. અને અત્યારે જવાનું છે આપણે એક ધાબુ ભીડે છે અહીંયા, જમણવારનો કેણ છે એટલે અહીંયા જવાનું છે. એટલે અહીંયા જઈને ઘણું પહોંચી ગયા છે. ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. આ રેંકડાવાળા છે હારે છે અને આટલું ભર્યું છે. અને આ બે ક્યારના ડાબલા વાળા છે. આ જો ડાબલા ફિટ કરવા વાળા બે આયા છે. એક આ છે ને એક આ જેમ પે છે. બે ક્યારના ફિટ કરે પણ જે મેળા નહીં આવતું. ને આ જો બધા ભૂંગળાના સોકટા કરી નાખ્યા છે. નળિયું દાંટેલી છે ને આટલા ભરીને જે કામકાજ પોયું છે. આ જો ડબલ ઓસરીનું ધાબુ છે મોટું એ કીધું છે એક આવડું છે. હા ભાઈ ઊભા ને અહીંયાથી આમ એક ઓસરી ડબલ છે. અહીંયાથી આમ ડબલ ઓસરીનું ધાબુ કર્યું મોટું જબ્બર કર્યું. એને ઓલા આંગળિયા પખતા થઈ ગયા, બીજું કાંઈ નથી. સેટિંગ લઈ લો એટલે કાંઈ ન થાય. તાબુ ભરતા અહીંયાથી ને આવતા રહ્યા એવી. તાબુ કમ્પ્લીટ ભરાઈ ગયું હતું
એ ધાબાનું કામકાજ પૂરું 1 વાગ્યે પતી ગયું. 1 વાગ્યે કમ્પ્લીટ આખું ધાબુ ભરાઈ ગયું હતું. અને ખાઈ પીને આપણે પાદરા આવતા રહ્યા હતા વાડીએ. અને અત્યારે વાગ્યા છે 4:30. આપણે 1 વાગ્યે કમ્પ્લીટ ભરાઈ ગયું એટલે ખાઈ પીને આવ્યા એટલે 2 વાગી ગયા હતા. 2 વાગ્યાના આપણે વાડીએ આવીને સૂઈ ગયા હતા. સૂઈને અત્યારે વાગી ગયા છે 4:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને અત્યારે જગ્યા આવી ખાટલો હતો ને સાંયો હતો આ કણજીનો અને લીમડાનો બેયનો સાંયો હતો મસ્ત મજાનો. એટલે ખાઈ પીને અહીંયા જ પાદરા વ્યા હતા, ઘરે આપણે નથી ગયા. અને અત્યારે જાગીએ ને અત્યારે જવાનું આપણે બાજરો નીણ્યો તો એ બધું દાંડર ઊભું હજીએ. દાંડર વાઢવાનું કામકાજ ચાલુ કરવાનું હોય. હળવે હળવે વાઢશું. દાંડરના આપણે 4 ઘેરા ટોટલ વાઢ્યા છે. 4 વાગ્યાના વાઢતા અત્યારે વાગ્યા 7 વાગ્યા તે 4 ઘેરા વાઢી રહ્યા. 2 આ સાઈડમાં છે, 2 આ, ટોટલ 4 ઘેરા વઢાણા છે. અને અહીંયા છે આપણે ડુંડાનો ઢગલો. હવે જો આ બધા આવી રીતના કરીને કમ્પ્લીટ આખામાં પાથરી દીધા છે. હવે 2-3 દિવસ તપશે. 2-3 દિવસ સરખા તપી જાય પછી કાઢી લઈશું. ત્યાં લગીને આપણે દાંડર હળવે બધું વાઢવાનું. હા એ જો આડું પડી ગયું છે એટલે વાર લાગે થોડીક, પણ તોય જો આવા પાથરા થઈ જાય છે. માપે ના થાય છે. અહીંયા બહુ મોટું નહોતું એટલે નાનકા પાથરા થાય. આ લંબાઈમાં ટૂંકું હતું, હાઈટ બહુ થઈ નથી એટલે એવી રીતના થાય છે. 4 અત્યારે વાઢ્યા છે ને સવારે ઘડીક વહેલા આવશું એટલે 2 ત્યારે પોગે એટલે ટોટલ 4 કેરા સવારે વાઢશું. એટલે ઉપલી આરડી વઢેરી છે, થોડુંક રીશે પણ આ જો લાંબા કેરા છે. આ ઉપલી આરડી હતી એક લાંબી છે ને હેઠળની રહી ટૂંકી આરડી. આપણે વાળું પાણી કરી દુકાને આવતા વાડીએથી થઈ ગયો. અત્યારે વાળું પાણી કરીને પગ્યા આવી વારો આપણો અત્યારે દુકાનનો વાપરો આવ્યો છે. 1-1.5 કલાકનો આપણો વારો છે એટલે દુકાને બેઠા અને દુકાનમાં આપણે આ કરી છે પંપની મોટરની પંખી ફિટ કરી છે. મોટો પંખો લાયા હતા પણ આમાં સેટિંગ ન આવ્યું. એટલે કે સામાન નવીને પડીકાની બધું હશે એવું હતું. લાઈન ચેક ખાલી જોયો પણ એ લંબાઈ વધી જતી આમ ગોળા એકી ફરે એટલે એ ઘણું વધી જતું. એટલે એ આ પંખી ફિટ કરી છે. અને પંપનું દોરડું છે જો અહીંયા એ પંપનું દોરડું રાખીએ એ ફિટ કરી છે. અને પંખા કરતાં સારું પવન ઘણો નાખે. 1 જણાની પંખી છે અને આ ખુરશી બરોબર ખુરશી ઉપર જ આવે પવન. અને ઓલો પંખો મોટો પડ્યો લાયા સેટિંગ ન આવ્યું એટલે એ ન ફિટ કર્યો અને આ ફિટ